અને ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જગન્નાથ મંદિરમાં મામેરાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું। નાથના લાખેણીના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટ્યું હતું। ભક્તોનો ધસારો જોવા મળ્યો। ભજન મંડળીઓના તાલે ભક્તોએ મામેરાના દર્શન કર્યા। ભગવાન માટે ફૂલોની ડિઝાઇનના સુંદર વાઘા તૈયાર કરવામાં આવ્યા। સોનાની નથની યજમાન પરિવારે તૈયાર કરી છે। સોના ચાંદીના અલૌકિક આભૂષણોથી નાથનું મામેરું કરવામાં આવશે। સુરતથી રબડું મટાવવામાં આવ્યું છે અને રેશમ વર્ક, દોરી વર્ક, જરદોશી ટાઈપની થીમ લેવામાં આવી છે। પછી હેન્ડવર્કના પાર્ટ માટે જરદોશી સ્પેશિયલ મોર બનાવરાય છે, જે વૃંદાવનના રાઇટરો કામ કરે છે। સ્પેશિયલ ટ્રમળ અને મોરની થીમ લીધી છે। કેટલી તૈયારીઓ હતી, કેટલો ઉત્સાહ છે? આ અમે છેલ્લા 2 મહિનાથી આની વાંહે તૈયારીમાં હતા તે કેવું અને ભગવાનને સારામાં સારું થાય તે ભાઈ કંઈ નવીનતા મળે એ માટે અમે કંઈક વિચાર્યું, પછી આને ડિઝાઇન કરી અને પછી મેં વાટા બનાવરાયા છે। ભગવાન જગન્નાથજીના યજમાન પરિવાર દ્વારા આજે મામેરાના દર્શનનું તો આયોજન કરવામાં આવ્યું છે, સાથે જ ભક્તોમાં અનેરી ખુશી છે તે પણ અહીંયા જોવા મળી રહી છે। નાચતે ગાજતે વાલા અને લાડ છે તે લડાવવામાં પણ આવી રહ્યા છે। ભજન મંડળીઓ છે તે પણ ભજન કીર્તનના તાલ સાથે ભગવાનની સાથે આજે અલૌકિક જે આજે મામેરાના દર્શનનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં વાજતે ગાજતે મામેરાના દર્શનનું આયોજન છે તે ભક્તો પડી રહ્યા છે। સાથે જ અહીંયા જે દ્રશ્ય જોવા મળ્યા છે, સુંદર દ્રશ્ય સાથે અહીંયા ભક્તોની પણ અનેરી ખુશી છે તે અહીંયા જોવા મળી રહી છે અને વાલા અને લાડ છે તે પણ અહીંયા ભક્તો દ્વારા લડાવવામાં આવી રહ્યા છે। અને ઉત્સાહ સાથે ભક્તો છે તો ઉમળકા ફેર આજે રંગે ચંગે ભગવાન જગન્નાથજીના મામેરાના દર્શન કરી